भागवत भगवान की जय हो। श्री वेदव्यास जी रचित जे श्रीमद् भागवत महापुराण જેને શ્રી સુખદેવજીએ પરીક્ષિત રાજાને 7મે દિવસે તક્ષક નાગથી તેમનું મૃત્યુ થવાનું હોય પરીક્ષિતે જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી હતી કે મારો ઉદ્ધાર થાય એવી આપ કૃપા કરો। તે વખતે જ ભક્તિને કારણે પ્રભુએ પરીક્ષિતની તે વિનંતીનો સ્વીકાર કરી અને શ્રી સુખદેવજીને તે સ્થાન ઉપર મોકલ્યા જ્યાં પરીક્ષિતજી 7 દિવસ સુધી અનશનનું વ્રત લઈને બેઠા હતા અને તે જે મોક્ષ માટે કથા કરી હતી તે જ કથા ગીતા પ્રેસ ગોરખપુરમાં શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નામના ગ્રંથમાં મૂકવામાં આવી છે। સંસ્કૃતનો શ્લોક અને અનુવાદ ગુજરાતીમાં તે સાથે, અને તે ગુજરાતીના અનુવાદને જ મેં અહીંયા રાખ્યો છે કેમ કે ભાગવતજીમાં પાઠનો મહિમા છે। હમણાં આવશે આજે પ્રસંગ, ગોકર્ણજી મહારાજ પણ પાઠ કરશે, એટલે એ જે ગુજરાતી અનુવાદ છે તે જ મેં રાખ્યો છે। અને હવે આજે આપણે 4થો દિવસ છે। ગઈકાલે પ્રસંગ જે આવેલો એમાં આત્મદેવ બ્રાહ્મણને પુત્રથી ખૂબ કષ્ટ આવ્યું। ઘરનું ધન વેશ્યાઓ પાછળ લૂંટાવી દીધું પુત્રએ। સોના રૂપાના વાસણો હતા તે પણ તે ઉઠાવી ગયો અને હવે એના પિતા આત્મદેવને સંસારમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે વખતે જ ગોકર્ણજી મહારાજ આપણે તેમને ઉપદેશ કર્યો। ગઈકાલે તે પ્રસંગ આવેલો કે આ મનુષ્ય તન પ્રાપ્ત કર્યા પછી શું મેળવી લેવું જોઈએ, ને તેમના પિતાજીએ પુત્રના આ ઉપદેશને હૃદયારૂઢ કરી અને વનમાં જઈ અને એ જ પ્રમાણે જેવું કહ્યું હતું તે જ પ્રમાણે શ્રીમદ્ ભાગવતજીનો 10મો સ્કંદ રોજ એક આસને બેસી અને પાઠ કરતા। એમ કરતા કરતા એમનું ચિત્ત સર્વ દુઃખોથી મુક્ત થયું અને છેવટે સદગતિ પ્રાપ્ત કરી લીધી। હવે અહીંયા શું થયું ઘરે એનો પ્રસંગ છે। પિતાજીના વનમાં ગયા પછી એક દિવસે ધુંધુકારીએ પોતાની માતાને ઘણી મારી અને કહ્યું કે બતાવ ધન ક્યાં રાખ્યું છે, નહીતર હમણાં જ આ બળતા લાકડાથી તને મારીશ। તેની આ ધમકીથી ડરી જઈને પુત્રના ઉપદ્રવોથી દુઃખી થઈને રાત્રિના સમયે કૂવામાં જઈને પડી અને તેથી તેનું મૃત્યુ થઈ ગયું, આપઘાત કર્યો। અને તે વખતે ગોકર્ણજી જે ગાયથી જન્મ્યા હતા, જે યોગીએ ફળ આપેલું તેનું જે બાળક થયું હતું તે હવે યુવાન છે, જેમણે હમણે જ ઉપદેશ આપ્યો તેમના પિતાને, જેથી તેમના પિતાનો ઉદ્ધાર થયો। હવે એમણે જાણ્યું કે આ તો પુત્ર તો આવો જ છે કે જે પોતાની માતાને પણ મારે છે અને માતાએ તો આત્મહત્યા કરી લીધી। તેથી તે જ ક્ષણે તીર્થયાત્રા કરવા માટે ચાલી નીકળ્યા।
અધ્યાત્મમાં પામી ચૂકેલા જે સંતો અને એવા શુદ્ધ જીવો હોય છે એ હંમેશા કોઈ પણ સ્થિતિ આવે એમાં સમદ્રષ્ટિ રાખે છે. તેથી જ અહીંયા લખ્યું છે કે તેમને આ ઘટનાઓથી ન તો દુઃખ થયું કે ન તો સુખ થયું. કારણ કે તેમનું ન કોઈ મિત્ર હતું કે ન કોઈ શત્રુ હતું. હવે ધુંધુકારીએ 5 વેશ્યાઓને ઘરમાં જ રાખી લીધી. અને વેશ્યાઓને સુખી કરવા માટે તે અનેક પ્રકારના ઘાતકી કર્મો કરવા લાગ્યો. એક દિવસ પેલી વેશ્યાઓએ ઘરેણાં માગ્યા કે તરત ઘરમાંથી ચાલી નીકળ્યો. જ્યાં ત્યાંથી બહુ બધું ધન ચોરીને લાવ્યો અને કેટલાક સુંદર વસ્ત્રો અને આભૂષણો લાવીને પેલી કુલટાઓ એટલે કે વેશ્યાઓને આપ્યા. હવે આટલા બધા ઘરેણાં જોઈને વેશ્યાઓએ રાત્રિએ વિચાર કર્યો કે આ હંમેશા ચોરી કરતો રહે છે, તેથી કોઈ દિવસ રાજા પકડશે તો આ બધું જ ધન તો જશે, પણ આને મૃત્યુદંડ આપશે. અને જો એક દિવસ આ મરવાનો જ છે તો ધન બચાવવા આપણે જ આને ગુપચુપ મારી નાખીએ. એટલે હવે એમને જે શંકા ગઈ કે જે રીતે અમારા કયા પ્રમાણે આ બધું કરે છે એમાં આજે તો જેણે લાયો છે ખૂબ લાયો છે ક્યાંકથી, પણ જો રાજાએ પગેરું શોધી લીધું અને આને પકડી લીધો તો આને મારી નાખશે અને આ ધન લઈ જશે. આપણે તો ધન સાથે સંબંધ છે, આની સાથે ક્યાં સંબંધ છે? એટલે અમે એને મારવાના જ છે રાજાને કરતાં આપણે જ મારી નાખીએ. આ છે વેશ્યાઓનો હૃદયનો ભાવ. આને મારી નાખીને આપણે માલમત્તા લઈને ક્યાંક ચાલી જઈશું. આવો નિશ્ચય કરીને તેમણે સૂતેલા ધુંધુકારીને દોરડાથી બાંધ્યો અને તેના ગળે ફાંસો લગાવીને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે જલ્દી મર્યો નહીં. ત્યારે તે વેશ્યાઓ ઘણી ચિંતાતુર થઈ. પછી તેમણે તેના મોં ઉપર ઘણા બધા ભડભડતા અંગારા નાખ્યા, કેમ કે આ 5 જણાએ ભેગા થઈ અને જે એને પહેલાં તો બાંધ્યો દોરડાથી, એટલે બંધાયા પછી એને ગળે ફાંસો આપવા માટે જે ગળામાં દોરડું લગાડીને જે એને શ્વાસ રૂંધાય અને એનું મૃત્યુ થઈ જાય એવું ઘાતકી કર્મ કરવા માટે પ્રયત્ન કર્યો, પણ સફળતા ના મળી, મર્યો નથી હજી. એટલે વેશ્યાઓ પણ ચિંતાતુર થઈ ગઈ કે જો આ મર્યો નહીં તો અમને મારી નાખશે. એટલે હવે શું કરવું? એટલે ચૂલામાંથી લાલ અંગારા સમાન ઘણા બધા અંગારા લીધા ચૂલામાંથી ભડભડતા, અને તે અંગારા આના મુખ ઉપર નાખ્યા, મોં ઉપર નાખ્યા. તેથી અગ્નિની ઝાળથી ખૂબ તરફડીને મૃત્યુ પામ્યો. કષ્ટદાયક એનું મૃત્યુ થયું. ત્યારે ઘરની પાછળ જ ખાડો ખોદીને તેમાં તેનું શરીર દાટી દીધું. આ વાત વેશ્યાઓ સિવાય કોઈએ પણ જાણી નહીં, કેમ કે આના ઘરે તો બીજું કોઈ આવે જાય નહીં. હવે પડોશી પૂછતા કે પેલા અજામિલ, અરે આ ધુંધુકારી કેમ નથી દેખાતો? ત્યારે આ લોકોએ કહેવું પડે એટલે કહેતા. હવે પડોશી પૂછતા તો કહેતી કે અમારા પ્રિયતમ ધન કમાવવા માટે આ વખતે ક્યાંક દૂર ગયા છે,
આ વર્ષે જ પાછા આવી જશે. હવે તે વેશ્યાઓ ધુંધુકારીની સઘળી સંપત્તિ સમેટીને ત્યાંથી ભાગી છૂટી. તેમને તો કોણ જાણે કેટલા પતિ હતા. ધુંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત થયો. એટલે કોઈ એમ સમજતું હોય કે અમે કંઈ પણ કરીએ, પાપ કરીએ તો આખી દુનિયા પાપ કરે છે અને જલસા કરે છે, તો એમને ક્યાં કોઈ દુઃખ છે, તો અમને નહીં પડે. આવું વિચારીને જ જીવ પાપી બનતો હોય છે. પણ જ્યારે પાપનું ફળ ભોગવવાનું આવે છે ત્યારે શું થાય છે એ આમાં છે. તો ધુંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત થયો. અને આ જે વાત છે સાધારણ જીવોની છે, પણ જે લોકો ધર્મમાં આગળ વધેલા છે, ભક્તિ માર્ગમાં આગળ વધેલા છે, જેમાં સેવક થયા હોય અને જો પાપ કરે તો એના પ્રસંગો પણ આવી ગયા. હતીત પતિતનો પ્રસંગ આવ્યો. એકમાં શ્રી ગુસાઈજીના સેવકનો પણ આવ્યો. સર્પ યોનિમાં ગયો હતો, સગી બહેનને ધન માટે મારી નાખી હતી. અને જે ગાદી પર બેઠા હોય છે ભક્તિ માર્ગમાં, મહંતો સંતો, તો એનો પણ પ્રસંગ છે. મહાપ્રભુજી વ્રજમાં અજગર, જેને ઉપર કીડીઓ ચડેલી હોય છે, એ અજગરનો પ્રાણ છૂટતો નથી હોતો. ને કોઈ પૂછે છે સેવકો કે આ શું છે કૃપાનાથ, તો ત્યારે મહાપ્રભુજી કહે છે કે આ ગયા જન્મમાં મથુરાજીમાં મહંત હતો. એણે ખૂબ શિષ્યો કર્યા હતા, પણ એ શિષ્યો કરવાનું પાછળ કારણ માત્ર શિષ્યોનું દ્રવ્ય પ્રાપ્ત કરવાનું હતું. એટલે શિષ્યોને જે માર્ગ માટે થઈને એમણે સેવક કર્યા એ ઉપદેશ તો ન કર્યો, ઉપરથી એમનું ધન એ પડાવી રાખ્યું. એટલે આ જે અજગર છે એ મહંત છે અને આ જે કીડીઓ છે એ બધા એમના શિષ્યો છે. પણ આપણે કૃપા વિચારી અને ઉદ્ધાર કરેલો છે એ પ્રસંગ છે. એટલે એ લોકો જે થાય, જે ભક્તિ માર્ગમાં આગળ વધેલા ભક્તો, એ લોકો બ્રહ્મ રાક્ષસ થાય. એમના રાક્ષસને આગળ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવે. એમની પીડા જુદી હોય, એમને ઘણો લાંબો સમય સુધી સહન કરવું પડે, કેમ કે જે સાધારણ છે એની પર જલ્દી કૃપા થાય. કોઈ જાણતો નથી અને કરે છે પાપ તો જલ્દી કૃપા થાય, જલ્દી પાર આવે એનો. પણ જે જાણીને કરે છે એને વજ્રલેપ થઈ જાય, પછી એને બહુ વાર લાગે. હવે જે આ પ્રેત યોનિમાં થાય તો શું થાય એનું વર્ણન ભાગવતજીમાં છે. ને આપણા ભારતમાં બી પ્રેત થયેલા પ્રસંગ હમણાં જ ગુસાઈજીનો ગયો. ગોધરામાં બે, એક સ્ત્રી અને એક પુરુષ એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન બીજે થયા અને વારાફરતી મળ્યા અને એક વૃક્ષ ઉપર બેઠા રહેતા અને ગુસાઈજીએ એમનો ઉદ્ધાર કરેલો. એટલે આ પ્રેતનું જીવન કેવું હોય એનું વર્ણન શરૂ થયું. તે પ્રેત યોનિમાં વંટોળિયા રૂપે હંમેશા 10 દિશાઓમાં ભટકતો હતો અને ટાઢ તડકાથી તથા ભૂખ તરસથી વ્યાકુળ થવાને કારણે હા દૈવ, હા દૈવ એમ બૂમો પાડતો હતો. પણ તેને ક્યાંય પણ કોઈ આશ્રય મળ્યો નહીં. થોડોક સમય વીત્યા પછી ગોકર્ણજીએ પણ પોતાના મુખેથી ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. એ રીતે તીર્થયાત્રા કરવા નીકળી ગયા, ઘરમાં આવું બધું થયું એટલે. તો માર્ગમાં સમાચાર સાંભળ્યા કે આવું થયું છે, વેશ્યાઓ મારીને જતી રહી છે. અને એ ખબર નથી કે પછી એનું શું થયું, પણ મર્યો એટલી ખબર પડી. તેથી તેને અનાથ સમજી અને એમના માટે ગયાજી તીર્થ છે જ્યાં શ્રાદ્ધ કર્મ થાય છે. તો પોતાનો ભાઈ છે. જો આ એક સંત સ્વભાવ કેવો હોય છે કે કોઈનું પણ કંઈ લે પછી એનું ઋણ ચૂકવવા માટે તત્પર રહે છે. આ વિભૂતિ
યોગીએ આપેલું ફળ છે, પણ ફળ તો આને આપ્યું હતું ને, આત્મદેવને. એટલે આત્મદેવનો પુત્ર થઈને જન્મ્યો છે ને, ભલે ગાયના ગર્ભથી, પણ મૂળમાં આત્મદેવનો પુત્ર ગણાય. કેમ કે એમને આપનાર જે હતા એ એમના ગુરુ ગણાય, યોગી, સંન્યાસી. એટલે એ ઋણ જે છે, જેને મને મોટો કર્યો, એ મારો પિતા અને આ મારો ભાઈ. તો એક નાતો નિભાવે છે. ખરેખર અમને એવો સંબંધ નથી હોતો કોઈની જોડે નાતો નિભાવવાનો, પણ આ સ્વભાવ હોય છે એમનો. એટલે એ પોતાના ભાઈનું શ્રાદ્ધ કરવા ગયા, તીર્થ ઉપર ગયા અને ત્યાં જઈને શ્રાદ્ધ કર્યું, પિંડ મૂક્યા અને જે કોઈ પણ વેદોક્ત મંત્રોથી બ્રાહ્મણ પાસે મંત્રોચ્ચાર કરાવી. અને આપણા સનાતન ધર્મમાં શ્રાદ્ધનો અર્થ એવો થાય કે જાણતા જાણતા પાપો થયા હોય ને કદાચ એને કોઈ જગ્યાએ અવગતિ ના થાય. એટલે આ એક સનાતન ધર્મમાં વેદોક્ત આ નિયમ છે. આનાથી ખરેખર એ જીવ અટકતો હોય તો એને સદગતિ થઈ જતી હોય છે. એટલે શ્રાદ્ધનો કંઈ દંભ કે ખોટું ના સમજતા. એ જે લોકો નથી માનતા, આસુરી લોકો છે, એ લોકો નથી માનતા. જો કે પુષ્ટિ માર્ગમાં શ્રાદ્ધ કરવાનું પણ મહત્વ નથી રહ્યું. એ જુદું કારણ છે કે ગુસાઈજીએ આપે પુષ્ટિ જીવોના માતા પિતા માટે શ્રી દામોદરદાસ સરસાણીજીના પિતાનું શ્રાદ્ધ કરાવીને આપે આપના પ્રમેય બળથી કૃપા વિચારી હતી. એ જુદી વાત છે, પણ શ્રાદ્ધનો મહિમા તો છે જ. એટલે એ ગયાજી ગયા, ત્યાં શ્રાદ્ધ કર્યું. પછી બીજે પણ જ્યાં તીર્થોમાં, કેમ કે તીર્થ ભ્રમણ કરવા ચાલ્યા હતા, એટલે બીજા તીર્થોમાં પણ જ્યાં ગયા ત્યાં પણ એમણે વિસ્મરણ નથી કર્યું ધુંધુકારીનું. ત્યાં પણ એનું તીર્થ પર જઈને શ્રાદ્ધ કર્યું. ત્યાં પણ શ્રાદ્ધ કરતા રહેતા. આ રીતે વિચરણ કરતા કરતા ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા અને રાતના સમયે બીજાઓથી નજર બચાવીને સીધા જ પોતાના ઘરના આંગણામાં સૂવા માટે પહોંચ્યા. જુઓ, આ દીનતા છે. દીનતાથી વશ થાતા શ્રીજી, માનો કે ના માનો મરજી. દીનતાથી વશ થાતા શ્રીજી. કેટલા દીન છે આપ, કે આપ કોઈ મને જુએ, કોઈ મને બોલાવે, કોઈ મને કંઈ કહે, એના કરતાં હું કોઈને ખબર ના પડે એમ મારા ઘરે જઈને સૂઈ જવું. કારણ કે ઘર તો આ જ છે એમનું. તો પોતાના ઘરના આંગણામાં સૂવા માટે પહોંચ્યા. ત્યાં અડધી રાત્રિએ ધંધુકારીએ પોતાના ભાઈને સૂતેલો જોઈને પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું. સ્વભાવ એ કેવો છે, જાય નહીં કોઈ દિવસ. ક્યારેક વરુનું રૂપ લીધું, ક્યારેક હાથીનું તો ક્યારેક પાડાનું, વગેરે રૂપ ધારણ કરતો રહ્યો. અંતે તે મનુષ્યના આકારમાં પ્રગટ થયો. આ જોઈને ગોકર્ણજીએ નિશ્ચય કર્યો કે આ દુર્ગતિ પામેલો કોઈ જીવ છે. કોઈ સાધારણ મનુષ્ય હોય તો એ તો બીમાર પડી જાય, તાવ આવી જાય, પણ આ તો કોણ છે? વિભૂતિ છે. ત્યારે તેમણે આ જોઈને દુર્ગતિ પામેલો જાણ્યો. ત્યારે તેમણે તેને ધૈર્યપૂર્વક પૂછ્યું. ગોકર્ણજીએ પૂછ્યું કે તું કોણ છે? રાત્રિના સમયે આવું ભયાનક રૂપ શા માટે બતાવી રહ્યો છે? તારી આ દશા કેમ થઈ? અમને બતાવતો ખરો, તું પ્રેત છે, પિશાચ છે કે કોઈ રાક્ષસ છે? ગોકર્ણજીના પૂછવાથી તે જોર જોરથી રડવા લાગ્યો. તેનામાં બોલવાની શક્તિ ન હતી, તેથી તેણે માત્ર ઈશારો જ કર્યો. ત્યારે ગોકર્ણજીએ કૃપા કરી અંજલિ જલ લઈ તેને અભિમંત્રિત કરીને તેના ઉપર છાંટ્યું. તેનાથી તેના પાપોનું થોડું શમન થયું. કેટલા પાપ હશે વિચારો. અને તે બોલ્યો, એટલે કે પ્રેત બોલ્યો, હું તમારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે. મેં પોતાના જ દોષથી પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું.
એટલે એને યાદ આવે ને બધું કે હું બ્રાહ્મણના ઘરમાં જન્મેલો. ગમે તેમ તો પણ એની જે બહેન હતી એ પણ બ્રાહ્મણી હતી, ધુંધુલીની. એટલે એનો જે બનેવી હતો એ પણ બ્રાહ્મણ હતો. એટલે એણે એટલું તો જાણ્યું કે હું બ્રાહ્મણત્વ મેં નષ્ટ કરી દીધું, મારા પાપ ગણી શકાય તેમ નથી. કેમ કે હવે બધા પાપ યાદ આવે એને કે મેં આવી રીતે બાળકોને કૂવામાં નાખ્યા છે, આંધળા અને અપંગને મેં રંજાડ્યા છે, શિકાર કર્યો છે, ઉલટાઓ રાખી છે, મા બાપને માર્યા છે, આ બધું યાદ આવે છે. એટલે કહે છે કે મારા પાપ ગણી શકાય તેમ નથી, મેં લોકોની ભારે હિંસા કરી છે. અંતે પેલી કુલટા સ્ત્રીઓએ મને તડપાવીને મારી નાખ્યો. બધું યાદ દેખાય છે એને કેવી રીતે માર્યો. તેથી હવે પ્રેત યોનિમાં પડીને આ દુર્દશા ભોગવી રહ્યો છું. અત્યારે હું માત્ર વાયુનું ભક્ષણ કરીને જીવી રહ્યો છું. એટલે તમે માનો આ યોનિમાં શું સ્થિતિ છે. ભાઈ, તમે તો દયાના સાગર છો. હવે કોઈ પણ રીતે મને આ યોનિમાંથી જલ્દીથી છોડાવો. ગોકર્ણજીએ ધુંધુકારીની બધી વાતો સાંભળી અને પછી ગોકર્ણજીએ કહ્યું કે ભાઈ, જો આ પણ ભાઈ કહે છે અને નાતો તો છે ને, મને આ વાતનું મોટું આશ્ચર્ય છે કે મેં તારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું છે, તો પણ તું પ્રેત યોનિમાંથી મુક્ત કેમ ન થયો? ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારી મુક્તિ ન થઈ તો આનો અન્ય ઉપાય મારી પાસે તો નથી. એટલે જ આ કલિયુગમાં ભાગવતજીનું મહત્વ કેમ છે આટલું બધું, કે કલિયુગમાં પાપ પણ કરનારા વધી ગયા છે અને કલિયુગમાં એનો ઉપચાર શાસ્ત્રોમાં નથી. કેમ કે આ ગયા શ્રાદ્ધ કરવું, આ પોતે પ્રકાંડ પંડિત છે પણ એ જે જાણે છે એમાં આટલું જ જાણે છે કે ગયા શ્રાદ્ધ કરવાથી તો મુક્તિ થઈ જ જવી જોઈએ. એને વિશ્વાસ હતો આટલો, પણ આજે એને આશ્ચર્ય થઈ રહ્યું છે. તો પણ એટલે કે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું છે તો પણ તું પ્રેત યોનિમાંથી કેમ મુક્ત ન થયો? ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારી મુક્તિ ન થઈ તો આનો અન્ય ઉપાય મારી પાસે તો નથી, તો હું શું કરી શકું? હવે તું જ મને કહે, એને પૂછે છે. પ્રેતે કહ્યું, અનેક ગયા શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ થઈ શકે તેમ નથી. હવે તો તમે કોઈ બીજો ઉપાય વિચારો. પ્રેતની આ વાત સાંભળીને ગોકર્ણજીને મોટું આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે જો અનેક ગયા શ્રાદ્ધથી પણ તારી મુક્તિ થઈ શકે તેમ નથી, ત્યારે તો તારી મુક્તિ અસંભવ જ છે. ભલે અત્યારે તો તું નિર્ભય થઈને પોતાના સ્થાને રહે. હું વિચારીને તારી મુક્તિ માટે બીજો ઉપાય કરીશ. ગોકર્ણજીનો આદેશ મેળવીને ધુંધુકારી ત્યાંથી પોતાના સ્થાને ગયો. અહીં ગોકર્ણજીએ આખી રાત વિચાર કર્યો, તો પણ તેમને કોઈ ઉપાય સૂઝ્યો નહીં. સવારે તેમને આવેલા જોઈને લોકો પ્રેમથી તેમને મળવા આવ્યા. કારણ કે જે વ્યક્તિ સારો હોય ને તો લોકો સામેથી ખેંચાય. ત્યારે ગોકર્ણજીએ રાત્રે જે ઘટના બની હતી તે બધી કહી સંભળાવી. તે લોકોમાં જેઓ વિદ્વાન હતા, યોગનિષ્ઠ, જ્ઞાની અને વેદોના જાણકાર હતા, તેમણે પણ અનેક શાસ્ત્રો ઉથલાવીને જોયા, તો પણ ધુંધુકારીની મુક્તિનો કોઈ ઉપાય મળ્યો નહીં. ત્યારે સૌએ એવો નિશ્ચય કર્યો કે આ બાબતમાં સૂર્યનારાયણ જેમ આજ્ઞા કરે તેમ કરવું. એટલે કેટલા સામર્થ્યવાન હશે ગોકર્ણજી મહારાજ. જે સંન્યાસીએ જે ફળ આપ્યું હતું એ એમના ગુરુ કહેવાય. એ પણ કેટલા સામર્થ્યવાન હશે કે સૂર્યનારાયણને પણ પૂછી શકશે, એમની ગતિને સ્તંભાવી દેશે ઘડીક માટે. તેથી ગોકર્ણજીએ પોતાના તપોબળથી
સૂર્યની ગતિને થંભાવી દીધી. એટલે સૂર્યનારાયણ બીજા કોઈને તો એવી રીતે કંઈ જવાબ ના આપે, પણ આ તપોબળ લખ્યું છે એટલે ખૂબ તપસ્વી છે. આ પૂર્વજન્મમાં પણ બહુ જ તપ કર્યું હોય તો જ આ શબ્દ લખે તપોબળ. તપોબળથી સૂર્યની ગતિને થંભાવી દીધી અને તેમણે સ્તુતિ કરી, હે ભગવાન, આપ સગળા સંસારના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને આપ મને ધુંધુકારીની મુક્તિનું સાધન બતાવો. ગોકર્ણજીની આ પ્રાર્થના સાંભળીને સૂર્યદેવે દૂરથી જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, શ્રીમદ ભાગવતથી મુક્તિ થઈ શકે છે, તેથી તમે તેનું સપ્તાહ પારાયણ કરો. સૂર્યનું આ ધર્મમય વચન ત્યાં હાજર રહેલા સૌએ સાંભળ્યું. ત્યારે બધાએ એમ જ કહ્યું કે પ્રયત્નપૂર્વક આ જ કરો. અને આ સાધન છે પણ ઘણું સરળ છે. તેથી ગોકર્ણજી પણ તે અનુસાર નિશ્ચય કરીને કથા સંભળાવવા માટે તૈયાર થયા. આસપાસમાં સહુ કોઈને જાણ થતાં નગર અને ગામડાઓમાંથી અનેક લોકો કથા સાંભળવા આવ્યા. એટલું જ નહીં, ઘણા બધા લૂલા, લંગડા, આંધળા, વૃદ્ધો અને મંદબુદ્ધિ મનુષ્યો પણ પોતાના પાપોના નિવારણના ઉદ્દેશથી ત્યાં આવી પહોંચ્યા. આ રીતે ત્યાં એટલી બધી ભીડ થઈ ગઈ કે તે જોઈને દેવતાઓને પણ આશ્ચર્ય થયું. જ્યારે ગોકર્ણજી વ્યાસ ગાદી પર બિરાજીને કથા કહેવા લાગ્યા, ત્યારે પેલો પ્રેત પણ ત્યાં આવ્યો અને બેસવા માટે અહીં તહીં જગ્યા શોધવા લાગ્યો. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. શ્રીમદ ભાગવત પુરાણમાં ગીતા પ્રેસ ગોરખપુરમાં જે પુસ્તકમાં જે ભાગવતજીનું મહાત્મ્ય અને ભાગવતજીના 12 સ્કંદો જે સુખદેવજી શ્રી મુખે પરીક્ષિતને સંભળાવે છે, સૂતજી સૌનકાદિ ઋષિઓને સંભળાવે છે, એ સંવાદ હવે ગોકર્ણજી એ આપના ભાઈ પ્રેત યોનિને પામેલા છે, એની મુક્તિ માટે કોઈ એક બ્રાહ્મણને મુખ્ય યજમાન બનાવશે, બેસાડશે અને પોતે વ્યાસાસન ઉપર બેસશે. બ્રાહ્મણ સિવાય કોઈ વ્યાસાસન ઉપર ના બેસી શકે. પણ જો કે સૂતજી એ પાછા બ્રાહ્મણ નથી, એ થોડી બે વાતો છે. પણ મૂળમાં વ્યાસાસન ઉપર બેસી અને ભાગવત કથા જે વાંચશે 7 દિવસ, એ પછી શું થશે એ પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો. બ્રહ્મ સંબંધ દાતા સદગુરુદેવ કી જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી ગુસાईजी परम दयाल की जय हो. श्याम सुंदर श्री यमुने महारानी जी की जय हो. समस्त वल्लभ कुल परिवार की जय हो. अपने अपने गुरुदेव की जय हो. भागवत भगवान की जय हो.